રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર વેરાવળ પોલીસ સ્ટેશન હદમાં ડુપ્લિકેટ જંતુનાશક દવાનો ચોંકાવનારો ભાંડાફોડ થયો છે। 3 જાણીતી કંપનીના નકલી સ્ટીકર લગાવી ખેડૂતોને છેતરપિંડી થતી હતી। ગોંડલના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કાંગસિયાળી ગામે આવેલી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 11ના શેડમાં દવા બનાવાતી હતી। પોલીસે 7.80 લાખ રૂપિયાના દવા, સ્ટીકર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મુખ્ય સૂત્રધાર સાહિલ ટીમ્બડિયાની શોધખોળ શરૂ થઈ ગઈ છે, જ્યારે મીડિયેટર દર્શન ગડાદરા અટકાયતમાં છે। 3 મહિનાથી ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે। યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ, સિજેન્ટા ઇન્ડિયા અને બાયર ક્રોપસાયન્સ જેવી મોટી કંપનીઓના નામે દવાનો નકલી વેપાર ચલાવવામાં આવી રહ્યો હતો। દિલ્હી અને નોઈડાની કંપનીના અધિકારી પ્રેમદયાળ શર્માએ જ પોલીસને આ બાબતની જાણ કરી હતી। હવે તપાસની દિશા સાહિલની ધરપકડ બાદ વધુ સ્પષ્ટ થશે। તારીખ 10/10/2025ના રોજ ટ્રુબડીના નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ શર્માજીએ એવો એક લેખિત અરજી આપેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશનની હદમાં કાંગસિયાળી ગામ આવેલું છે, ત્યાં કરી અને ગ્લોબલ કરીને છે, ત્યાં સિરેમિકમાં નકલી બનાવટનું દવાનું થાય છે। એ અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ એસઓજી પીઆઈ પારઘી ની સૂચનાથી એસઓજી સ્ટાફ અને પીએસઆઈને એવો વોચમાં હતા। દરમિયાન તેમને હકીકત મળેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ના કાંગસિયાળી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શનભાઈ જયેશભાઈ ગઢાદરા હાજર હોય તેઓને પૂછતા કે આ દવા બાબતે લાયસન્સ કે એવું હોવાનું જણાવતા તેઓએ લાયસન્સ નહીં હોવાનું જણાવતા તેઓને જુદી જુદી બનાવટી દવા તથા એક મોબાઈલ ફોન ટોટલ 7,80,170 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલી છે। અને આ પકડાયેલા જે દર્શનભાઈ છે તેઓને પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ કામેના મેઇન જે સાહિલભાઈ સુરેશભાઈ ટીમ્બડિયા પટેલ તેઓ આ દવા બાબતે મેન્યુફેક્ચર કરતા હોય અને તેઓ હાજર નથી મળી આવેલા અને તેઓ નાસ્તા ફરતા હોય, એની પાછળ અમારે રાજકોટ ગ્રામ્યના એસઓજી ટીમ હોય તેમ આ દર્શનભાઈને કોપીરાઇટ એક્ટની કલમ મુજબ ધરપકડ કરવામાં આવેલી છે।